મૈયરમાં મનડું નથી લાગતું. આ શબ્દો તમને યાદ હશે, આ ગીતો તમને યાદ હશે. વર્ષો વીતી ગયા. હવેની જે યુવા પેઢી છે, હવેના જે ફિલ્મો છે, તે આપણે ઘણા બધા જોઈએ છીએ, પણ જે અમે શબ્દ કીધા કે હવે મૈયરમાં મનડું નથી લાગતું, શું એની કહાનીઓ હતી, શું એ ગુજરાતી આપણા ફિલ્મો હતા કે જે આપણે પરિવાર સાથે બેસીને આપણે જોઈ શકતા હતા. આપણા મા દીકરો, પતિ પત્ની, ભાઈ બહેન એક સાથે મળીને આપણે આને નિહાળતા હતા. અને ફરીવાર એ જ દિવસનું પિક્ચર તમારી સામે આવે તો કેવા દ્રશ્યો સર્જાય. આજે એમની જ આપણે વાત કરવી છે. નમસ્કાર, હું આપની સાથે મહેન્દ્રસિંહ અને આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ. મૈયરમાં મનડું નથી લાગતું એટલે કે જસવંત ગાંગાણીનું અને હિતેન કુમાર જેમાં હીરો તરીકે છે, તે ખૂબ હિટ ગયું. 2001માં એ ફિલ્મ આવ્યું. એ ફિલ્મનું એટલું પ્રદર્શન થયું કે ગુજરાતી ફિલ્મની દુનિયામાં એક અલગ રીતે આખું જે પ્રસિદ્ધ થયું હતું. ફરીવાર તમારી સામે 12મી સપ્ટેમ્બર એટલે કે 12 તારીખ 9મો મહિનો ને 2025થી તમારા નજીકના દરેક સિનેમાઘર એટલે કે દરેક ટોકીઝમાં ફરીવાર એને રિલીઝ કરવામાં આવ્યું છે. હું ક્યારેય કોઈ પિક્ચરને પ્રમોટ નથી કરતો. આ અહેવાલ બનાવવાનું કારણ એક જ છે કે આ પિક્ચરને પ્રમોટ નથી કર્યું મેં, પણ એની અંદર જે શબ્દો, એની અંદર જે કહાની, એની અંદર જે પરિવારને કઈ રીતે જીવવાનું, એમની અંદર જે સંસ્કૃતિ છે ને, એમને હું પ્રમોટ કરું છું. કે જસવંત ગાંગાણી પ્રોડક્શનનું જે મૈયરમાં મનડું નથી લાગતું 2001માં જ્યારે આવ્યું હતું, ત્યારે મને યાદ છે, હું તો શું પણ આપણે સૌ પણ ગયા હશો કે મારી ઉંમર, હું 15-16 વર્ષનો હતો. મારા મોટા ભાઈ સાથે ગામની અંદર જે નજીકના ટીવી હતા ત્યારે તો દૂરદર્શન હતું, એમને ત્યાં આપણે જતા હતા બાજુના પાડોશીમાં. મારા ઘરે તો ટીવી પણ ન હતું. ભાગ્યે ગામની અંદર ક્યાંક ટીવી હતા ને દૂરદર્શન હતા. પછી વીસીઆર ગામમાં લાવતા ટોકીસોમાં તો 2-2 રૂપિયાની ટિકિટમાં અમે જોવા જતા હતા. આ પિક્ચર ગુજરાતી ફિલ્મ, અત્યારના પિક્ચરોની તમે વાત જ કરો માં, તમે ને હું, આપણે મા દીકરો હોય, પતિ પત્ની હોય કે ભાઈ બહેન હોય કે પરિવાર સાથે બેસીને નહીં જોઈ શકીએ, કેમ કે આજના પિક્ચરમાં કંઈ વેલ્યુ જ નથી. આ હું સ્પષ્ટપણે કહું છું. અને આ મૈયરમાં મનડું નથી લાગતું અને પ્રમોટ કરવાનો મારો હેતુ એક જ છે કે એમની અંદર કંઈક શબ્દો હતા, કઈ રીતે જીવવું. હું ફરીવાર એટલા માટે દોહરાવું છું કે તમારી સામે ફરીવાર એ જ દિવસનું પિક્ચર છે ને, તમારી નજીકની ટોકીસમાં આવી ગયું છે. 12મી સપ્ટેમ્બરથી આપ સૌ કોઈ જોવા જજો, હું પણ જોવા જઈશ. જે સંસ્કૃતિ હતી ને આપણે, તમે વિચાર કરો તો એ ફિલ્મની અંદર કઈ રીતે જીવવું, કઈ રીતે આપણે ગુજરાતની આપણા પરિવારની જે રહેણી કહેણી હતી, કે આપણા મહેમાન ગતિ આપણી શું હતી, આપણું લગ્ન જીવન શું હતું, આમના ઘણા બધા પાર્ટ છે એમાં. આજની ફિલ્મમાં તો તમે વાત કરો તો તમે આખું પરિવાર સાથે બેસીને જોતા હોય તો એવા સીન આવતા હોય છે કે જે તમારે એકબીજા મા બાપ હોય કે એમની સામે તમે જોઈ નથી શકવાના. પણ આ મૈયરમાં મનડું નથી લાગતું, આ એક ગુજરાતી પિક્ચરની વાત નથી. હવે તો ઘણા બધા પિક્ચરો આપણી ગુજરાતી સંસ્કૃતિના જે ઉજાગર કરીને ગયા છે, પણ આ મૈયરમાં મનડું નથી લાગતું એ ફરીવાર રિલીઝ કરવામાં આવ્યું છે. એટલા માટે એપિસોડ છે કે જ્યારે ટોકીસમાં 2-2 રૂપિયાની ટિકિટ હતી, ત્યારે તો ટોકીસો પણ એટલી બધી નહોતી. ગામડાની અંદર તો વીસીઆર રાખતાને પડદો હતો. હું ને મારા મોટા ભાઈ જોવા જતા, પરિવાર સાથે પણ અમે જોતા. પણ એ દિવસો અલગ હતા. એમાંથી એ પિક્ચરની અંદરથી ખૂબ શીખવા મળતું. તમે એના પાઠ જો, મૈયરમાં મનડું નથી લાગતું, ખૂબ મહત્વના પાઠ રહ્યા છે. એમની કહાની ખૂબ અલગ છે. શરૂઆતમાંથી તમે મા બાપની સાથે કઈ રહેવું, જીવન કઈ રીતે જીવવું, તમારા પરિવારની અંદર કઈ રીતે રહેવું, આખા ભેગા મળીને. ત્યારબાદ જે લગ્ન થાય છે રામના રતનના, તમે વિચાર કરો, રતન હિરોઈન કે જે આપણા ગુજરાતની નથી તોય ગુજરાતી પિક્ચરમાં હિટ ગઈ. રતન જે છે આનંદીબેન ત્રિપાઠી, એમને ગુજરાતી બિલકુલ નથી આવડતું. એ મૂળ મધ્યપ્રદેશના, તો પણ ડબિંગ કરીને આખું ગુજરાતી પિક્ચરને હિટ બનાવ્યું અને મહેનત કરી છે. આખી ટીમે હિટ બનાવ્યું છે અને ત્યારે એ હિટ ગયું એટલે ખૂબ સરસ ગયું. મૈયરમાં મનડું નથી લાગતું ગામડે ગામડે ચાલતું હતું. લોકો રાહ જોઈને બેસતા હતા કે ક્યારે આ પિક્ચર આવશે ટોકીઝોમાં, અને ક્યારે ગામડામાં વીસીઆરની કેસેટો લાગતી, સીડી હતી. અત્યારે તો ટેકનોલોજીનો સમય છે. તમે એમ વિચાર કરશો કે હું ફરીવાર મોબાઈલમાં જોઈ લઈશ, પણ જે ટોકીઝમાં જઈને જોશો ને તો તમને પહેલાંનો 25 વર્ષ પહેલાંનો અનુભવ થશે. એ દિવસો તમને યાદ આવશે. તો આજના પિક્ચરમાં સીન સપાટા સિવાય બીજું કશું નથી હોતું. એટલા માટે હું આ મૈયરના મનડું નથી લાગતું એમને હું પ્રમોટ એટલા માટે કરું છું કે આપણું ગુજરાતી ચિત્રપટ હતું.
એ ફિલ્મ ના કહેવાતું, ચિત્રપટ કહેવાતું, કારણ કે આપણે સાથે મળીને પરિવાર સાથે જોઈ શકતા. ગામની અંદર અમે ટીવી જોવા જતા તો પાડોશીની સાથે સંબંધો રહેતા, એકબીજાને લાગણીઓ રહેતી જે પિક્ચરો જોવાથી. ટોકીઝ તો હતી નહીં ગામડામાં ક્યાંય, એટલે વીસીઆર હોય, એકારે 50 લોકો બેઠા હોય, આ બાજુ બહેનો બેઠી હોય, વડીલો બેઠા હોય, અને 2-2 રૂપિયાની ટિકિટ લઈને આખો એનો જે પિક્ચરો છે તે દેખાડવામાં આવતા હતા. તો ત્યાંથી શીખવા મળતું એ પિક્ચરમાંથી. છેલ્લે તમે વિચાર કરો તો મયરના મંદડામાં એક પાર્ટ ખૂબ મહત્વનો છે, વિશ્વાસનો પાર્ટ છે, કે જ્યારે રામ અને રતનના લગ્ન થાય છે, પછી લગ્ન થયા પછી એને કેન્સર થાય છે. ખૂબ મહત્વનો પાર્ટ છે. આટલા માટે હું તમને કહાની કહું છું કે એમાં જે વિશ્વાસની વાત ક્યાં આવે શીખવાની, કે કેન્સર થાય છે અને પહેલાં તો જો કે હોસ્પિટલનું આખું નિર્માણ થાય છે, ને હોસ્પિટલ એટલા માટે બને છે કે કોઈ ગરીબ દર્દી છે ને એ ક્યારેય મતલબ રહીને જાય કોઈ સુવિધા વગર, આરોગ્યની સુવિધા વગર, એટલે હોસ્પિટલ ખડકી દે છે આખી નવી. અને એ જ હોસ્પિટલની અંદર રામ છે, રામલો જે તે હિતેન કુમાર, એમનું ઓપરેશન કરવામાં આવે છે. અને છેલ્લો પાર્ટ એ એટલે મહત્વનો છે કે એમને જ્યારે ઓપરેશન કરે છે ને ત્યારે આખું પરિવાર છે ને એ ભગવાનની સામે બેસી જાય છે. રાધે ગોપાલ, કૃષ્ણ ગોપાલ જે આખું એમનું સ્મરણ કરવામાં આવે છે. અને ત્યારે હિતેન કુમારનું ઓપરેશન છે સફળ જાય છે. ત્યારે વિશ્વાસનો આખો પાર્ટ છે, એ લગ્ન જીવનનો પાર્ટ છે. રામ અને રતનનો લગ્ન જીવનનો એ મહત્વનો પાર્ટ છે કે બંને પતિ પત્નીને કેમ જીવવું, તેમ છતાં રામને પ્રેમ કરે છે. આજના પ્રેમ તો મહત્વના જ નથી, આજે તો લવ લફડા છે. હું સ્પષ્ટપણે કહેજો, આજના પિક્ચર જોઈને તો લવ લફડા કરવાનું આવે છે, પણ હકીકતનો પ્રેમ છે ને સાહેબ, એ પિક્ચરોમાંથી જોવા મળતો. ખૂબ કહાની એ પિક્ચરમાં જોવા મળી, બહુ મહત્વના પાર્ટ હતા. એટલે વિનંતી છે આપ સૌ કોઈનો લોકોને કે હું પણ જવાનો છું 12મી સપ્ટેમ્બરથી દરેક ટોકીઝમાં. મયરમાં મનડું નથી લાગતું આ પિક્ચર રિલીઝ થઈ ચૂક્યું છે. તમને 25 વર્ષ પહેલાનો અનુભવ થશે અને આપ સૌ કોઈ લોકો પણ આ પિક્ચર જોવા જશો એવી મારી એક વિનંતી છે. એટલા માટે કે આપણે ફરીવાર આ ગુજરાતી પિક્ચરો જે છે, આપણી સંસ્કૃતિના, ગુજરાતીના ઘણા બધા એવા પિક્ચરો છે, આ એક નહીં પણ આ એક આવ્યું છે, તો આપણે ફરીવાર એને જોઈએ, એને પ્રમોટ કરીએ અને એમાંથી કંઈક સારું શીખીએ, જે આપણા પરિવારની ભાવના, સમાજની ભાવનાની દ્રષ્ટિથી, લોકોની જે આપણે કેળવણી વિચારો હોય છે તેમાંથી કંઈક આપણે મેળવીએ. અને તમને એવું લાગતું છે કે હું મોબાઈલમાં જોઈ લઈશ, પણ મોબાઈલમાં મેં કીધું એમ કે ત્યાં જઈને ખૂબ અલગ મજા આવશે. એટલે હિતેન કુમાર અને તેમની ટીમ, તેમજ જસવંત ગાંગાણીની ટીમને, તેમજ દરેક પ્રોડ્યુસરો જે એમાં છે, ડાયરેક્ટરો છે, હીરો હિરોઈનો છે, તેમાં સંગીતની અને ગીતો જે હતા લગ્નના, હું કહીશ કે અત્યારના ગીત તો શું છે, કશું નથી. અત્યારે તો ત્યારના એક લગ્નના ગીતો કેવા હતા, ફટાણા કેવા હતા, એકબીજાનો પ્રેમ છે, હળી મળીને જાન આવતી તો સૌ કોઈ લોકો રાહ જોતા. રાત્રિના લગ્નો હતા. આજકાલ તો ઠીક બધું, હવે એમાંથી શીખવા મળશે. એટલે આપ સૌને હું વિનંતી કરું છું, એક પણ પિક્ચરની વિનંતી નથી કરીને કરવાનો પણ નથી. ભવિષ્યમાં આવા સારા પિક્ચરો આવે ને, જે આપણા ગુજરાતી ચિત્રપટ છે, આપણી માતૃભાષા, એમને હંમેશાને માટે આપણે સારું હોય ને સારું કહેવામાં કંઈ વાંધો નથી. એટલે આ તમે જોવા જજો. અને સૌ કોઈ લોકો છે તે આપણી નજીકની ટોકીસમાં આવી ગયા છે, ને નથી આવ્યા તો હજુ આવી જશે. તો મયરમાં મંદડું નથી લાગતું ફરીવાર આપણી સામે રજૂ કર્યું છે. તો આપ સૌ કોઈ લોકોને વિનંતી કે આપ નિહાળજો.